ચલો પ્રણામ. આ છે પુણ્ય પાપની ગેમ. એની અંદર જે પોઝિટિવ પોઈન્ટ છે એ બધી પુણ્યની એક્ટિવિટી છે અને જે નેગેટિવ છે એ બધી પાપની એક્ટિવિટી છે. તો ટીચરે પહેલાં દરેકે પુણ્યની એક્ટિવિટી અને પાપની એક્ટિવિટી સમજાવવાની અને કહેવાનું કે આ પુણ્ય એક્ટિવિટી શા માટે છે અને પાપની એક્ટિવિટી શા માટે છે. અને જ્યાં આગળ વડીલોની સેવા કરી એમાં 50 પોઈન્ટ છે, 50, અને જ્યારે પાણી પીવડાવ્યું એમાં +10 છે. એટલે એને ખ્યાલ આવે કે કઈ મોટી પુણ્યની એક્ટિવિટી છે અને કઈ નાની પુણ્યની એક્ટિવિટી છે. એ રીતે પાપની અંદરમાં પણ -10 છે. અહીંયા અભિમાન કરવું અને આગળ ચોરી કરવી એ -50ની ગેમ છે, સોરી પોઈન્ટ્સ છે એના. તો આ રીતે ટીચરને પહેલાં સમજાવવાનું અને હવે આના બેઝ પર આપણે પાપ પુણ્યના પર આપણે હવે ગેમ રમવાની છે જેની અંદર 2 થી 4 જણા રમી શકે અને દરેકને પહેલાં 5-5 કાર્ડ આપવાના. હવે તમારે અહીંથી એક કાર્ડ ખેંચવાનું અને જો પોઝિટિવ હોય તો લઈ લેવાનું અને નેગેટિવ વાળું કાર્ડ ફેંકી દેવાનું. અને ઇવન અહીંથી જો નેગેટિવ કાર્ડ નીકળે -10 તો હું અહીંયા -10 વાળો કાર્ડ લઈને -50 વાળો ફેંકી દઈશ. બેઝિકલી તમારે અહીંયા આગળ હાયર પોઈન્ટવાળા કાર્ડ રાખવાના અને લોઅર પોઈન્ટવાળા કાર્ડ ફેંકી દેવાના. જેના બધા આ પુણ્યના કાર્ડ થઈ જાય ત્યારે ગેમ સ્ટોપ કરી દેવાની છે. અહીંયા આગળ મારા બધા પોઝિટિવ એટલે બધી પુણ્યની એક્ટિવિટી થઈ ગઈ. એટલે જેના પહેલાં ફર્સ્ટ થઈ જાય એ જોવાના અને જેનું ટોટલ વધારે હોય બધા 5 કાર્ડનું ટોટલ કરવાનું અને જેનું ટોટલ હાઈએસ્ટ હોય એ જીતી જાય.